ગુડ મોર્નિંગ, કેમ છો બધા? જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજનો બ્લોગ ચાલુ કરીએ છીએ કિચનમાંથી. લોટ બંધાઈ ગયો છે, માવો બની ગયો છે, તો હવે ચાલો ફટાફટ પરોઠા બનાવી દઈએ. પરોઠા લોટ બંધાઈ ગયો છે, બની ગયા છે. તો મારું દૂધ અડધું પતી ગયું છે, દૂધ નાખીશું હવે. दूध खोलવું પડશે. ખોલી કાઢ. દૂધ નાખીશું. પછી આપણે ક્વોન્ટિટી તપેલીમાં નાખી દઈશું. અને ગરમ કરવા. તો મારું દૂધ અડધું પતી ગયું છે, દૂધ નાખીશું હવે. દૂધ ખોલવું પડશે. ખોલી કાઢ. દૂધ નાખીશું. પછી આપણે ક્વોન્ટિટી તપેલીમાં નાખી દઈશું. અને ગરમ કરવા. આજે બહારનું વાતાવરણ આવું છે, જે સન મસ્ત છે, ક્લાઇમેટ સારું છે, એકદમ ક્લિયર છે. અહીંયા મસ્તી કરવા બહાર આવી ગયો છે. ઋષિ અંદર ચલો, અંદર. આવી લાઈફ કોની હોય જે આખો દિવસ સુતા હોય? આજે ફ્રાઈડે થયો ને એટલે આજે આરામમાં છે. અને અહીંયા ચાલે છે તારક મહેતા. तारक मेहता का उल्टा चश्मा. પેલો બહાર ગયો. મારી છોકરી બેઠી છે લખવા માટે. બધું કામ ફિનિશ કરી મસ્કતમાં આવી ગયો. કંઈ ફિક્સ નથી. આ મહિનામાં ઉત્તરાયણ પણ આવે છે, મારી ડોટરનો બર્થડે પણ છે, બહુ બધું છે આ મંથમાં. જોઈએ શું થાય છે, કેવા પ્લાનિંગ ચાલે છે. બ્લોગમાં હવે સબસ્ક્રાઈબર વધારવાની ઈચ્છા છે. પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. તમે લાઈક કરશો, સબસ્ક્રાઈબ કરશો, કમેન્ટ કરશો તો મને થોડુંક મોટિવેશન મળશે કે મારી વિડીયો તમને લોકોને કેવી લાગે છે, તો ખબર પડે કે વધારે વિડીયોઝ બનાવું કે નહીં. એમ કે હમણાંની બનાવવાનું એટલું બધું થતું નહોતું, કેમ કે આખો દિવસ કોઈ હોય નહીં ઘરે. હીર સવારે ઉઠે સ્કૂલમાં જતી રહે છે, હું એકલી જ ઘરે હોઉં અને ઋષિ ઘરે હોઈએ, અમે 2 જ જણા ઘરે હોઈએ છીએ. એટલે એવું થઈ જાય કે વિડીયો શું બનાવીએ આખો દિવસ. કેમ કે પિનત પણ ઓફિસ જતા રહે. આજે ફ્રાઈડે છે તો મેં કહું લાય આજે તો વિડીયો બનાવવા જ દે, એટલે આજે મેં કહું લાય બનાવું. તમને કેવી લાગી પ્લીઝ કોમેન્ટ કરજો, લાઈક કરજો અને શેર કરજો. જે હા અમુક છે 34 સબસ્ક્રાઈબર થઈ ગયા છે અત્યાર સુધીના, એના માટે થેન્ક યુ. પણ હજુ થોડું તમે મોટિવેશન કરશો, કોમેન્ટ કરશો તો ખબર પડે કે ના હવે કરવું જ પડશે, આ તમારા માટે કરવું જ પડશે એમ. તો એના માટે કોમેન્ટ કરજો પ્લીઝ. મેં કહું તમારી જોડે થોડીક વાતો પણ થઈ જાય. એટલે આજે ફરતા ફરતા જો પાછું વાદળ કેવું થઈ ગયું. હા આવું ચાલે છે આજે એટમોસ્ફિયર અહીંયા. અને આજના બ્લોગમાં તમને શું ગમ્યું એ પણ કહેજો.